તબક્કાવાર કાયમી ભરતી દર વર્ષે 15 જૂન ની આજુબાજુ દર વર્ષે અમે કરવાના છીએ, કેમ કે રિટાયરમેન્ટ જે શિક્ષક મિત્રો થાય છે એને ખાલી જગ્યા પડતી હોય છે, એ પ્રમાણે મહેકમ અને સમતોલ કરવા માટે દર વર્ષે તબક્કાવાર ભરતી કાયમી ભરતી દર વર્ષે 15 જૂન ની આજુબાજુ દર વર્ષે અમે કરવાના છીએ, કેમ કે રિટાયરમેન્ટ જે શિક્ષક મિત્રો થાય છે એને ખાલી જગ્યા પડતી હોય છે, એ પ્રમાણે મહેકમ અને સમતોલ કરવા માટે દર વર્ષે તબક્કાવાર. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા કેટલાય સમયથી જે કાયમી શિક્ષક ભરતીની જે માંગણી છે એ યથાવત છે, અને જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની માંગણી અને પોતાની લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા આવ્યા છે. પરંતુ આવતીકાલ એટલે કે 18/6 ના રોજ મંગળવારના દિવસે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એ પોતાની માંગણી અને પોતાની લાગણી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવતીકાલે સવારે 11 વાગે જે ગાંધીનગરનું જે સેક્ટર 21 જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં બધા જ ઉમેદવારો ભેગા થવાના છે અને પોતાનો અવાજ જે છે એ બુલંદ કરવાના છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કાયમી જે શિક્ષકોની જે જગ્યા છે છેલ્લા ઘણા સમયથી લગભગ 40,000 જેવી જગ્યાઓ જે છે ખાલી છે, અને જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે એક કાયમી વ્યવસ્થા કરવાની ક્યાંક ને ક્યાંક સરકારની જે મેલી મુરાદ છે એ પણ આપણે જાણીએ છીએ. અને છેલ્લા સમયોમાં જે પણ કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમોમાં જે શિક્ષણ મંત્રી છે એ પોતાની વાત રજૂ કરતા હતા અને એવું કહેતા હતા કે 15 જૂનની આસપાસ અમે દરેક વખતે શિક્ષકોની ભરતી કરીએ છીએ. તો 15 જૂન પણ જતી રહી છે, હજુ સુધી કોઈ પણ કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત કે કહી શકાય કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત હજી સુધી સુદ્ધા આવી નથી. તો તેને લઈ આવતીકાલે ગાંધીનગરની અંદર બહોળા પ્રમાણમાં જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાનો અવાજ એ બુલંદ કરવા માટે ભેગા થઈ રહ્યા છે. તો દરેક ટેટ પાસ ઉમેદવારોને કહેવાનું તે આવતીકાલે બધા જ આજે ગાંધીનગર સેક્ટર 21 જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં હાજર રહી અને પોતાની જે માંગણી છે, પોતાની જે લાગણી છે એ વ્યક્ત કરીએ. જય હિન્દ. તબક્કાવાર કાયમી ભરતી દર વર્ષે 15 જૂન ની આજુબાજુ દર વર્ષે અમે કરવાના છીએ, કેમ કે રિટાયરમેન્ટ જે શિક્ષક મિત્રો થાય છે એને ખાલી જગ્યા પડતી હોય છે, એ પ્રમાણે મહેકમ અને સમતોલ કરવા માટે દર વર્ષે તબક્કાવાર ભરતી. નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે આપણે બધા જ જાણીએ છીએ. 70,000 શિક્ષકોની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ બનાવી રહ્યા છે, અને છતાં આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી. ટેટ ટાટ જેણે પણ પાસ કરી એ ઉમેદવાર મિત્રોને નોકરીએ રાખવામાં આવે, કાયમી નોકરીએ રાખવામાં આવે, એ વાતને લઈને તેઓ 18મી તારીખે ગાંધીનગરમાં આંદોલન કરવાના છે. આપ સૌ મિત્રોને અપીલ કરું છું વિડીયોના માધ્યમથી કે આપ સૌ જોડાઈએ અને ટેટ ટાટના આ તમામ મિત્રોને ન્યાય મળે એમાં મદદ કરીએ. ગુજરાતની અંદર આ 70,000 શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ, તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશીલ ગુજરાત બની શકે. ટેટ ટાટના તમામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાય એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. 18 તારીખે સવારે 11 વાગે ગાંધીનગર. તબક્કાવાર કાયમી ભરતી દર વર્ષે 15 જૂન ની આજુબાજુ દર વર્ષે અમે કરવાના છીએ, કેમ કે રિટાયરમેન્ટ જે શિક્ષક મિત્રો થાય છે એને ખાલી જગ્યા પડતી હોય છે, એ પ્રમાણે મહેકમ અને સમતોલ કરવા માટે દર વર્ષે તબક્કાવાર ભરતી.